નમસ્તે, મારો આ વ્લોગ પાંચમો છે. પાંચમો વ્લોગ બનાવી રહી છું. કાલે મેં મૂક્યો તો નવસારી મારા મોટા મમ્મીના ઘરનો, અને આ છે દમણથી આગળ વાણસા ગામનો, મારી સિસ્ટરનું ગામ છે. અને એનું ઘર આગળ મંદિર છે શંકર ભગવાનનું, અને એનું ઘર બી બહુ સુંદર છે. અને અહીંયા આજુબાજુમાં આંબા, કેરી, નારિયેળી બધા ઝાડ એટલું અમેઝિંગ છે, અમેઝિંગ, ફૂલ ફની, અને બહુ જ મજા આવી. અમે બહુ જ, ચાલો હું બતાવું મારી સિસ્ટરનું ઘર. કરું કટ કરું કે ચાલુ એમાં આવશે શું બોલું? બંધ થઈ જશે. ચાલુ છે. तो गाइस देखिए, जो મારી સિસ્ટરનું ઘર છે, આ એમના બધા ભાઈઓ રહે છે અહીંયા સાથે. હાય દોસ્તો, કેમ છો? મજામાં ને? હું આ પાંચમો બ્લોગ બનાવી રહી છું. મારા સિસ્ટરને ઘરે આવી છું. નવસારીથી આગળ છે, દમણની બાજુમાં ફાણસા ગામ છે, તેનું સાસરું ત્યાં છે. અને આગળ જે શંકર ભગવાનનું મંદિર છે, ત્યાં મારી સિસ્ટર એને આખું ફેમિલી, આખું ગ્રુપ ત્યાં પૂજા કરે અને શંકર ભગવાનની સેવા પૂજા કરે. આખો પરિવાર સાથે રહે. પાછળ એમને બહુ સરસ જમીન છે, નારિયેળી છે, ખજૂરી છે, આંબાનું ઝાડ છે, કે કેટલા બધા વનસ્પતિઓ આવેલા છે, એ મેં તમને વિડીયોમાં બતાવું. તો ગાઈસ દેખીએ, જુઓ મારી સિસ્ટરનું ઘર છે, આ એમના બધા ભાઈઓ રહે છે અહીંયા સાથે. હાય દોસ્તો, કેમ છો? મજામાં ને? હું આ પાંચમો વ્લોગ બનાવી રહી છું. મારા સિસ્ટરને ઘરે આવી છું. નવસારીથી આગળ છે, દમણની બાજુમાં ફાણસા ગામ છે, તેનું સાસરું ત્યાં છે. અને આગળ જે શંકર ભગવાનનું મંદિર છે, ત્યાં મારી સિસ્ટર એને આખું ફેમિલી, આખું ગ્રુપ ત્યાં પૂજા કરે અને શંકર ભગવાનની સેવા પૂજા કરે. આખો પરિવાર સાથે રહે. પાછળ એમને બહુ સરસ જમીન છે, નારિયેળી છે, ખજૂરી છે, આંબાનું ઝાડ છે, કે કેટલા બધા વનસ્પતિઓ આવેલા છે, તે મેં તમને વિડીયોમાં બતાવવા. હાય દોસ્તો, કેમ છો? મજામાં ને? જો મારી સિસ્ટરને ત્યાં ખજૂરનું ઝાડ બી છે. કેટલા બધા ખજૂર લાગેલા છે એમાં. તો આ વ્લોગમાં ખજૂર, મારી સિસ્ટરનું ઘર છે ફાલસા, એ આપણે જોયું. પપૈયા, આ રસોડું પણ તું એક કે છે કે મારું તો આવું ઘર છે, કેવું ઘર સરસ છે. આ એટલે ગામડાનું ઘર છે, ગામડામાં જ મજા આવે.